અંધેરી નગરી ગંડુ રાજા, ટકેશેર ભાજી ટકેશેર ખાજા. એની તમને વાત કહું લ્યો. એ અંધેરી નગરીમાં ભાઈઓ સાંભળજો, એનો રાજા ગંડુ રાજા. બધી વસ્તુ ટકા એટલે રૂપિયા, એક જ રૂપિયામાં, એક જ ટકામાં મળે, એક જ રૂપિયામાં મળે. તમારે જે ખાવું હોય, પાઉં પકોડા ખાવ તો એ રૂપિયામાં, હલાઈ મલવો જે કાંઈ હોય તમે એ ખાવતો હોય રૂપિયામાં, ગુલાબજાંબુ લ્યો તો એ રૂપિયામાં, ટકેશેર ભાજી ટકેશેર ખાજા બધું રૂપિયામાં. એમાં બે ગુરુને શેલોય ગામમાં આવ્યા અને ગુરુ તાણીમાલી આવેલા, એવી તાણીમાલી ગુરુ આવેલા, કોઈ એવો બાપુ સેવકે નહીં. એટલે એના શિષ્યને કીધું, ઓ ગડબડ था, हाँ बापूजी ये कौन सा गांव है, क्या अंधेरी नगरी है? अच्छा उसका राजा कौन है? गंडू राजा है. अच्छा तो खाना वाना कुछ ले क्या करे? कि बापू आया तो फाड़ा है. कि क्या है? टके में जो मांगो मिलता है. तक तो बीजी नगरी में जाना नहीं है. અને પછી તો બાપુ મલાઈ પોવા ખાઈ ખાઈને ગુરુજી આડા ફાટ્યા. એક હો 40 કિલે પહોંચ્યા ગુરુ. હવે ઈ ગામમાં દિવાલ પડી, ઈ ગામમાં એક દિવાલ પડી ને બે જણા ગુજરી ગયા અને ફરિયાદ થઈ રાજમાન ગંડુ રાજાએ બોલાવ્યા. કિસકી દિવાલ થી બોલાવો? આવ્યા ઓલા કે આની દિવાલ હતી બાપુ. એ તારી દિવાલ તે નબળે, તારી દિવાલ પડી એમાં બે મરી ગયા એટલે તને ફાંસીની સજા થાય, તને મૃત્યુદંડ દેવામાં આવે છે. કે બાપુ મૃત્યુદંડ આપો બરાબર છે, દિવાલ મારી 100%, પણ કાસું કામ કડિયાનું. જે કેવું એ કડિયાને કયો, મેં થોડી સણી, કડિયાને મેં કામ આપ્યું. બોલાવો કડિયાને. કડિયાને કીધું આ દિવાલ ત્યાં બનાવી? કે હા બાપુ આપણે બનાવી. આ તારું કાસું કામ છે એને લીધે પડી એમાં બે મરી જાય એટલે તને ફાંસી દેવામાં આવશે. એ કે બાપુ દિવાલ મેં બનાવી બરાબર, ફાંસી જો તો સ્વીકારી લેવી પડે, પણ ગારો મેં નહોતો કર્યો. માલ જે બનાવ્યો હતો એ મેં નહીં, એ તો એક બીજો છે, એને નબળો માલ બનાવ્યો, એમાં દિવાલ તૂટી. કે બોલાવું ઉસકો, અને એને બોલાવ્યો કે ત્યાં દિવાલનો ગારો બને, માલ ત્યાં બનાવ્યો. કે હા, તો તે નબળો માલ બનાવ્યો એમાં દિવાલ પડી છે એટલે ફાંસી તને ચડાવવાનો. એ કે બાપુ મેં માલ બનાવી બધી વાત હાશી, પણ હું બરોબર પાણી નાખતો હતો ને એમાં એક ભાઈ નીકળ્યા ને, એ ભાઈ સામે મારું નજર ગઈ ને એમાં પાણી વધારે પડી ગયું ને માલ મારો બન્યો. તો જે દંડ દેવાય ઓલો નીકળ્યો એને. જો આ અંધેરી નગરી. કે બોલાવો એને. બોલાવ્યો. કે આ દિવાલ બનતી હતી ત્યારે તું અહીંયા નીકળ્યો હતો? કે હા. તારી સામે આ કારીગરે જોયું હતું? કે હા. તક તેવું કઈ કૃત્ય કર્યું છે એટલે એને તારું એનું ધ્યાન તારા ઉપર આવ્યું છે એટલે આ ફાંસી તને મળશે. કે તો શીખો. પણ ઓલો ગામની બળિતરા કરી કરીને કોકની વંડિયું સણાચ્યું હોય ત્યાં જાતા હોય એ કેવાક લોટકા હોય, હાવ હાઠીકા જેવો ભાઈ. ફાંસીનો ગાળિયો નાખ્યો ને તો હોહરવા નીકળી જાય ખરા. કોઈ રીતે આમ જેવો સડે ને ગાળિયો બાપુ ઊંચો કરે હરદીન હરી જાય, આમ ઓલું અણેલું નીકળી જાય એમ, અણેલા જેવો લોટકો. એટલે હવે ફાંસી તો કોકને ચડાવવો પડે. એટલે રાજાએ કીધું આ મરતો કેમ નથી? કે બાપુ એને હાવ સેજ નહીં, હાવ હાવ હરખું છે હળ હળ. તાકે તો ફાંસી ફેલ ન જ આવી જોવે એવો લોટકો કોઈ ગોતો જેની ડોકમાં ગાળિયો રહી જાય. ગુરુ આડા ફાટેલા ઈઝડી ગયા કોકને કે આ આપણા ગામના છે નહીં, રેશનિંગ કાર્ડમાં આનું નામ છે નહીં, તો હા એ આપણે કઈ રેશનિંગમાં કાઢવા જેવું કઈ રહે નહીં. એને બોલાવ્યો. કાલે બોલા કે અમે કઈ ગુનો નથી કર્યો. તો રોકાણા એ ગુનો. અહીંયા હું તમારા બાપનું ડાયટું છું, આ ગામમાં પડાવ નાખ્યા, ટકેશેર ભાજીના દીકરા થતા હતા. ગુરુએ શેલા સામે જોયું. શેલા? હા ગુરુજી. ગુરુ શેલો સળિયા તો ચિંતા ન કરો ગુરુજી, સાધુને સડાવા આવ્યો ને ફાંસી, કા એને ન સડાવી દો ને તમારો શેલો નહીં. ગંડુ રાજાને ફાંસી સડાવી એને ન સડાવી દો તમારો શેલો નહીં. બાપુ સાધુડો છો, હવે ખોટું ખોટું તાણ કરવાની. હું જેમ કરું એમ તમારે સામું બોલવા. અને ઓલે શેલે ગડગડતી દોડ દીધો અને રાજાના પગ પડ્યા. મારા ગુરુને છોડી ગયો, મને ફાંસી સડાવો, મને ફાંસી ન સડાવો તમારા બાપના. गुरु के नहीं 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 ये मौका मैं नहीं जाने दूंगा, फांसी पे मैं लग जाऊंगा. शेलो के नहीं हूं आ मौको न जावा दो, हूं फांसी चढ़ी जाऊं. गुरु के नहीं आज नो समय आज नो मुकू, मारे फांसी चढ़ू. राजा क्या वाला ताण केम करे? शिष्य ने बोले कहीं आए તમે આ કેમ આમ જીદ કરો? ये કે તમને નો કહેવાય. हमारा गुरुजी का गुरु उनका गुरु जो हिमालय की गोद में रहते थे ना, उसने एक मंत्र दिया था. इस मंत्र में टाइम लिखा था, ये आपको नहीं बताऊंगा.
અરે કે પણ છે હું એ તો કે એ કે નો કહેવાય, ફાંસીએ સડે ભાઈડ્યો એટલે મારો ગુરુ પેલા મારે સડું. ગુરુ કે ને એ ફાંસીએ મારે સડવું છે. રાજા કે નો કયો તમારી માનામ છે હું, એટલે શિષ્ય લઈ ગયો એક બાજુ, કોઈને કહેતા નહીં. પણ જો ફાંસી ફેરવાની નહીં, તમને વાત કહું પણ શરત એટલી, મારા ગુરુ નહીં, મને તમારે ફાંસી દેવી પડે તો આ વાત કરું. કે અમારા ગુરુ હતા ને, મોટા ગુરુ, એને તિથિ ને વાર મને આપ્યો હતો કે આ તિથિ ને આ વાર અને આ સમય, એ સમયે કોઈ ફાંસીએ ચડે એને વૈકુંઠનું રાજ ઇન્દ્રાસન મળે. આ કોઈને કહેવાય રાજા? આ તો તમે કીધું એટલે મેં તમને કહી દીધું. એટલે અહીંયા હવામાં રખડપટ્ટી કરવી તો ઇન્દ્રથી ન બેહી. ગુરુ અત્યારે રાજા ગંડુ રાજા બોલ્યા અત્યારે અમારે સીધો સ્વર્ગનો રાજા ઇન્દ્ર. હા હુકમ કર્યો છડી જો છાદોડાને નાખી જો મારી ડોકમાં ગાળ્યો વયો જો ગંડુ રાજા ભખ દે. આ દુનિયા છે સાહેબ. માણહાઈની જરૂર છે ને ભાઈ. કદાચ છૂટા લાવ્યા હો ભાઈઓ, ઈ જે છું છે હમણાં ભાઈઓ એટલું જ કહેવાનું બસ. બાયુ મુજાણીઓ બકાલાના કાઢવા ક્યાંથી ઈ તો કરો. આવો એટલે 1500 વાળું છે, એટલે જેટલા ઉડાડવા એટલા ઉડાડજો, ખોટા જમા કરાવવા. અને એ તમે સાંભળી લો 11 તારીખ સુધીમાં જેણે જમા કરાવ્યા એને, બાકી જેટલા જમા કરાવશે એને બધાને આંકડા દેવા પડશે કે આ પૈસા ક્યાંથી આવ્યા. અને હરખા આંકડા નહીં મળે તો સાહેબ 50%. હા હકીકત, હું આ કઈ મારા ખિસ્સામાં નથી બોલતો, હકીકત કહું કે 11 તારીખ સુધી, 11 તારીખ સુધી બધા અહીંયા દેહમાં છે. જમા કોણ મારો બાપ કરાવવા જાય. એટલે જેટલા પૈસા એ પ્રોગ્રામમાં જાઉં થોડું થોડું જયારે ગાવ ત્યારે જો અહીંયા ઉડાડજો. ઉડાડવાનું એ માટે કહું કે અમને કલાકારોને મોજ આવે કે હારું અમને કોઈ સાંભળવા વાળું છે. જો આ બાળકો રમે છે કેટલા, એનું મન કેવી રીતે રહે છે, એ જ રીતે આપણે જીવીએ તો વાંધો શું છે. આમ તો જો કે બાળકોને અરે બહુ વાતું ન કરવી. હા એટલે બહુ એટલે સારી વાતું કરવી, એ ખૂબ કરવી. આડીવળી વાતો થતી હોય ત્યારે આજુબાજુ બાળક ન હોવું જોઈએ, ખાસ ધ્યાન રાખવાનું. નહીતર હમણાં પતિ પત્ની બે બેઠેલા, એટલે એના પતિએ કીધું કે એકચ્યુઅલી વેકેશન છે તો ચાલ ને યાર ટોકીજમાં ફિલ્મ ચાલુ લાગ્યું છે. ક્યારે આપણે ફ્રી તો હોય જ નહીં, હમણાં ફ્રી છીએ, છોકરા હવે મોટા થઈ ગયા છે, બહુ કઈ ટેન્શન નથી, ચાલ ને ફિલ્મ જોવા જાય. એટલે એની પત્નીએ કીધું ભૂંડા લાગો, ફિલ્મ હવે ન જોવાય. એટલે ઓલાય વધારે આગ્રહ કરે, ભાઈ ન જોવાય મને ખબર છે પણ હાલે જાય, બહુ સારી ફિલ્મ લાગી છે. પણ કે છોકરાઓને શું કેવું, કારણ કે છોકરા હાલે લઈને ફિલ્મ જોવા ન જવાય, તો છોકરાને એન્જોય કરાવવું હોય તો જવાય. બાકી આપણે બેને જ એ રીતે જે પહેલા ફિલ્મ જોતા ને ખારી સિંગ બેઠા બેઠા હારે ખાતા, ભાઈ આમ દાણા પકડી રાખે ને બેન એક એક દાણો ખાતા, ઈ પ્રોગ્રામ તો થાય નહીં કાંઈ, છોકરા હારે હોય એટલે. પણ છોકરા તો મોટા છે હવે, એ એકલા ઘરે રહીએ કે ચિંતા નથી કાંઈ. એટલે એ ઓલો ભાઈ ગયો, એના છોકરાઓને કીધું કે છોકરાઓ બેટા, હા પપ્પા, અમે ભગવાનભાઈની ઘરે સત્યનારાયણની કથા છે, તો અમે 3 થી 4 કલાક સુધી ત્યાં કાર્યક્રમમાં છીએ, ત્યાં કથામાં. એટલે બેટા શાંતિથી ઘરે રહેજો, 4 કલાક જેવું થઈ જશે. 4 કલાક ઘરે બેટા રહેજો, તોફાન ન કરતા. ઓકે પપ્પા કાંઈ વાંધો નહીં, હો તમે તાર જાઓ. અને ગયા. ઓલા નીકળી ગયા પછી છોકરાએ કીધું કે બાપાની તો સત્યનારાયણની કથામાં ગયા ભગવાનભાઈ ઘરે, 4 કલાક તો આવવાનું નથી. તો હાલ ને આપણે નવું ફિલ્મ લાગ્યું તો આપણે ભાઈ ભાઈ જોઈ આવી. તે ઇન્ટરમાં બાપુ બધા ભેગા થઈ ગયા. ઇન્ટર પડ્યું તો છોકરા તમે અમે સત્યનારાયણનો શેરો ખાવા આવ્યા બાપા. નહીં બાળકો સાથે બહુ ધ્યાન રાખવું પડે. અને બાળકોને રસ આવે, અને બાળ સ્વરૂપ શું કહેવાય એનાથી રસ તરબોળ કોઈ ગ્રંથ હોય તો એ ભાગવત છે. ભગવાન કૃષ્ણની જે બાળ લીલા,
અરે તમને સારા સંતાનો નહીં, સારા સંબંધી મળે ને એ પુણ્ય માનજો. સારા સગા મળે ને એ એક પુણ્યના પ્રકાર છે. અગર કોઈ વસ્તુ ગોતવા ગયા નહીં મળે, ઓટોમેટિક બધું ભેગું થાય. કથાઓ બધાને કરું, પણ સારા એક વક્તા મળે એ પણ એક પુણ્ય હોય. કોના મુખેથી સાંભળવું. અરે આટલી સુરત જવું હોય તો હથવારો કેવો મળે એનો મોટો આધાર છે ભાઈ. નહીતર આપણે બસમાં પેલા જતા ને એવા જે પેલા બસમાં જતા આપણે ને એવા આપણા પાડોશી ભટકાણા એટલે આપણે એમ થાય કે તારાપુર આવે તો આખી બસ ફાટી જાય. ભલે ને ભેગા આપણે શહીદ થઈ જાય પણ સહન તો કરવું નહીં. પણ એવા કોઈ સારા જ્ઞાની માણસ ભેગા થઈ ગયા હોય તો સાહેબ સુરત આવી જાય તો આપણે ખબર ન રહે ને આપણે એમ થાય કે હજી થોડોક સમય લાગ્યો તો સારું હતું, કેટલો આનંદ થયો. અને અમુક અમુક તો તમે જુઓ તો 24 કલાક આનંદની વાત તો ઘરે ગઈ. એવા 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 પોતાના આમ આમ આખું સડાવીને જ આટા મારતા હોય. એને ઘરે કોઈ સારો મહેમાન ન આવ્યો સાહેબ. હા, પણ જેને અહીંયા હરખતા હોય ઈ માનવીની પાસે કોઈ એ માનવી આવે રે એ તારા દિવસો એ પસીને દુખિયા રે આવકારો આપજે રે રેદી એ તાર કાને રે એ સંકટ કોઈ સાંભળાવે રે બને તો તોડું આપજે રે રેદી તારા આંગણિયા એ પૂછીને જે કોઈ આવે રે આવકારો મીઠો આપજે રે રેદી અરે આવકારો મીઠો આપજે. જેને આંગણે જેના મોટા આવકાર હોય ત્યાં જ મહેમાન